ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવે છે, જેમાં ગુરુવારના દિવસે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલમાં બનાસકાંઠામાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ મુકાઈ છે। ત્યાં હિન્દુ યુવા સંગઠન ભારત બનાસકાંઠા ડીસા શહેર દ્વારા ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે દાતા જગદીશભાઈ સગલચંદ પુજારા તરફથી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું, જ્યાં સવારે 10મી સાંજે 4 વાગ્યા સુધી 5000 જેટલા ગ્લાસ ઠંડી છાશ લોકોએ પીધી હતી, જેમાં સંગઠનના અધ્યક્ષ મનોજ ઠાકોર, હિતેશ રાજપૂત, ગોલ્ડ ઠક્કર, કુલદીપ પરમાર સહિત હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, અશોક ઠાકોર, બનાસકાંઠા।